કહેવા પૂરતી મેટ્રો સિટી છે, સ્માર્ટ સિટી છે, પરંતુ દર વર્ષે એએમસી ની જે પોલ હોય છે તે ખુલી જતી હોય છે। લાખો કરોડો રૂપિયા જે ટેક્સ હોય છે તે અમદાવાદીઓ ભરતા હોય છે। તેમ છતાં આ પ્રથમ વરસાદ જ છે જ્યારે સવારથી લઈને અત્યાર સુધીમાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને તેમાં પણ પોશ એરિયામાં ઘૂંટણસમાં વિસ્તારોમાં જે વરસાદી પાણી એવા ભરાયા છે કે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। તમે મોટા લાંબા બ્રિજ બનાવી દો છો કનેક્ટિવિટી માટે, પરંતુ તમે એ ભૂલી જાઓ છો કે બ્રિજ બને છે એની નીચેના રસ્તાઓનું શું થશે। આવું તે કેવું તમારું કામ કે બ્રિજની નીચેનો આખો ભાગ પાણીમાં ગરકાવ થઈ જાય, ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય, એવું તે કેવું તમે કામ કર્યું છે। તમારી એન્જિનિયરિંગના નોલેજ પર સવાલ થાય, કારણ કે બ્રિજ ઉપરથી ચલો લોકો આવે છે, બરાબર છે, એમને સારી સુવિધા મળે, પરંતુ બ્રિજ નીચેના રસ્તાઓનું શું? ડિવાઈડર આખા પાણીમાં ઢંકાઈ જાય એવા આ દ્રશ્યો। જો અહીંયા ડિવાઈડર છે, દેખાય છે તમને? આ ડિવાઈડર છે, આખું પાણીમાં છુપાઈ ગયેલું ડિવાઈડર। લોકો અહીંયાથી આવતા હોય, વાહન પસાર થતા હોય, એમને દેખાય નહીં, અકસ્માત સર્જાઈ શકે છે, એમનું વાહન બગડી શકે છે, હેરાન પરેશાન થઈ ગયા છે અમદાવાદીઓ એક વરસાદમાં। એ વરસાદ કે જે માણવા માટે અમદાવાદીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ એએમસીની પ્રી મોન્સૂનની કામગીરી સદંતર નિષ્ફળ રહી છે, જેના કારણે અમદાવાદીઓ આજે આવી રીતના ભોગવી રહ્યા છે। એટલો ટ્રાફિક જામ સર્જાયો છે, ગાડીઓ હોય, ટુ વ્હીલર હોય, રિક્ષા, તમામ અટવાઈ ગયા છે, કારણ કે તંત્રએ ભૂલી ગયું છે કે તમે બ્રિજ બનાવીને વિકાસ બતાવી દેશો, બ્રિજની નીચેના રસ્તાનું શું થશે તમે વિચાર્યું જ નહીં। લોકો ટ્રાફિક જામનો સામનો કરતા નજરે ચડ્યા છે, ડિવાઈડર છુપાઈ જઈ રહ્યા છે। આટલું પાણી, હજી તો વરસાદ એટલો સરખો પડ્યો નથી કે આટલું પાણી ભરાઈ ગયું છે, ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હોય એવા દ્રશ્યો કેમેરામાં કંઈક આ રીતે કેચ થયા છે। પાસ કેવી રીતના થવું, આગળ રસ્તો ક્યાં હશે, શું હશે, કઈ જ ખબર નથી પડી રહી। અહીંયા દ્રશ્યો જુઓ તમે, ગાડીઓ, લક્ઝરિયસ ગાડીઓ બગડી રહી છે, એવા મર્સિડીઝ ગાડી જુઓ કેવી હાલત છે। આના માટે અમે તમને વોટ આપ્યા છે। સૌથી મોટો સવાલ થાય, એએમસીની કામગીરી આ વખતે પણ નિષ્ફળ રહી છે। કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે કશિશ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। થલતેજ પાસેનો આ બ્રિજ કે બ્રિજ તો વિકાસ માટે બનાવ્યો, પરંતુ બ્રિજ નીચેના રસ્તાનું શું એ કોઈ વિચાર્યું જ નહીં। અહીંયા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। હજી તો એટલો વરસાદ નથી પડ્યો અમદાવાદમાં, અહીંયા લોકો તો બધાની મદદ કરવા માટે આવ્યા છે, કારણ કે એએમસીને તો નથી પડી, તંત્રના અધિકારીઓને તો બસ એસીમાં બેસી રહેવું છે, પરંતુ અહીંયા અમદાવાદીઓ છે કે જે ફસાયેલા વાહન ચાલકોની મદદે આવ્યા છે, એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું અહીંયા કેટલા સમયથી પાણી ભરાયું છે? અહીંયા 2 કલાકથી પાણી ભરાયેલું છે। તંત્રની ઘોર બેદરકારી છે, તંત્રનો કોઈ પણ માણસ અહીંયા નથી આવેલું। અહીંયા એમને પાણી ભરે, અમે બધા સ્ટુડન્ટ છીએ, અમે બધા હેલ્પ કરીએ છીએ માણસોની, કે જ્યાં 2-3 વાર અહીંયા ડિવાઈડર બી છે, કોઈ દેખાતું બી નથી કાંઈ ડિવાઈડર। 2 ગાડી અહીં પલટી ખાઈ ગઈ છે, પલટી ખાઈ ગઈ, અહીંયા પલટી ખાઈ ગઈ છે। અમે એને ઊભી કરીને વ્યવસ્થિત સ્થળે જગ્યા કરી છે। અહીંયા 2 કલાકથી સતત અહીંયા પાણી ભરેલું છે, કોઈ તંત્ર અહીંયા આવ્યું નથી, કોઈ જોવા બી નથી આવ્યું, કોઈ પૂછવા બી નથી આવ્યું, ઇવન કોઈ પોલીસ અધિકારી બી નથી આવેલો। બહુ બેદરકારી છે તંત્રની। તમે શું કહેશો? અહીંયા બહુ પાણી ભરાઈ ગયેલું છે, અમે 2 કલાકથી અહીંયા ટ્રાફિક ક્લિયર કરીએ છીએ। અત્યારે શું કહેવા માંગશો? તંત્રએ જે પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કર્યા હતા, કોઈ જાતની તંત્રએ કામગીરી નથી કરેલી। આ તંત્રની આ ખોલ પટ્ટી ખુલેલી છે અહીંયા તમારી સામે। આ તંત્રની કામગીરી આ જ છે, જે તમારી સામે છે, જોઈ શકો છો તમે। તમે કે જો અહીંયા બ્રિજ બનાવ્યો છે વિકાસ માટેનો, પરંતુ બ્રિજની નીચેના રસ્તાને ભૂલી ગયા। હા, એ બ્રિજની નીચેના રસ્તાને ભૂલી ગયા। તમે જોઈ શકો છો કે અહીંયા કેટલું પાણી, અમે 2 કલાકથી ટ્રાફિક ક્લિયર કર્યો, અને અહીંયા તો 2 ગાડી હમણાં થોડી વાર પહેલાં પલટી ખાઈ ગઈ હતી, પણ અમે થોડી એને વ્યવસ્થિત કરીને સલામત જગ્યાએ પહોંચાડી છે। બિલકુલ, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ વિદ્યાર્થીઓ છે કે જે 2 કલાકથી લોકોનું રેસ્ક્યુ કરી રહ્યા છે આવા વરસાદમાંથી। તમે કલ્પના કરો, ડિવાઈડર નથી દેખાઈ રહ્યું, વાહન ચાલકો એટલા અટવાઈ ગયા છે। હજી તો એવો મુશળધાર વરસાદ જે જોઈએ એવો પડતો નથી અમદાવાદમાં, પરંતુ આવી સ્થિતિ છે તો વરસાદ તો ના આવે ને તો જ સારું, એવી લોકો કામના કરશે, કારણ કે એટલા હેરાન પરેશાન થઈ ગયા। જો અહીંયા ડિવાઈડર કોઈને દેખાય નહીં, વાહનો પલટી ખાઈ રહ્યા છે। અહીંયા ખાડો, આ ડિવાઈડર તમને અહીંયા દર્શાવવા માંગીશું। અહીંયા તમે દ્રશ્યો છે, અહીંયા હું ચાલતા અટવાઈ ગઈ હતી। આ જો અહીંયા ખાડો આખો નીચે ઉતરી ગઈ, જો આ દ્રશ્યો છે, આ જો આ ડિવાઈડર તૂટેલું છે, આ ડિવાઈડર તૂટેલું, આ જો આ દેખાતું નથી સરખું પાણીમાં, પરંતુ અહીંયા આખું ક્લિયર છે ને અહીંયા ડિવાઈડર તૂટી ગયેલું છે, અહીંયા આખો ખાડો છે। લોકોને લાગે અહીંયા ડિવાઈડર છે, આમથી કદાચ સહારો લઈને જઈ શકાય, પરંતુ અહીંયા લોકોના પગ પણ ફસાઈ શકે છે, એવી હાલત છે। આવી હાલતમાં અમદાવાદીઓ રહી રહ્યા છે। આ વરસાદ ના આવે ને તો સારું, કારણ કે એએમસી નહીં સમજે એવું લાગી રહ્યું છે। હેરાન પરેશાન લોકો, અહીંયાથી આમ જવું અઘરું પડી રહ્યું છે। તમે જો કંઈ જ નથી દેખાતું, આવો વિકાસ કર્યો તમે, એ સવાલ થાય। કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે કશિશ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।
તો આ જ દ્રશ્યો છે અમદાવાદના, જેને આપણે સ્માર્ટ સિટી કહીએ છીએ, મેટ્રો સિટી કહીએ છીએ. BRTS આવી ગઈ છે, મેટ્રો પણ આવી ગઈ છે, બુલેટ ટ્રેનની પણ તૈયારીઓ થઈ રહી છે, મોટા મોટા કરોડોના ઓવરબ્રિજ પણ બનાવી દીધા છે. પરંતુ દર વર્ષે અમદાવાદીઓ જે લાખો કરોડોના ટેક્સ ભરે છે તેને આ જ વરબી વાસ્તવિકતાનો સામનો કરવો પડે છે. જુઓ, તમામ અમદાવાદના પૂર્વ તેમજ પશ્ચિમના ધારાસભ્યો, સાંસદશ્રીઓ, જે કોર્પોરેટર છે કે અમદાવાદના મેયર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, મ્યુનિસિપલ કમિશનર છે, તમામે ગુજરાત ફર્સ્ટ અત્યારે હાલમાં જોવું જરૂરી છે. કારણ કે તમે લાખો કરોડ રૂપિયા ટેક્સના લઈ લો છો, પરંતુ આવી જ સ્થિતિ જોવા મળતી હોય છે દર વર્ષે અમદાવાદમાં. ગુજરાતમાં મેઘરાજાની ટીમ ઇન્ડિયા જે બી ધમાકેદાર બેટિંગ કરી રહ્યું છે. સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 164 તાલુકામાં વરસાદ નોંધાયો છે, ત્યારે રાજ્યના 30 થી વધુ તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 60 થી વધુ તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. તો સુરતના પલસાણામાં 8 કલાકમાં 6 ઇંચ વરસાદ, બારડોલીમાં 8 કલાકમાં 5.5 ઇંચ વરસાદ, સુરત શહેરમાં પણ 8 કલાકમાં 5 ઇંચ વરસાદ. તો આ તરફ વલસાડના વાપીમાં 8 કલાકમાં 5 ઇંચ, સુરતના મહુધા ઓલપાડમાં 8 કલાકમાં 4 ઇંચ, વલસાડ શહેરમાં 8 કલાકમાં 4 ઇંચ વરસાદ, કપરાડામાં 8 કલાકમાં 4.5 ઇંચ વરસાદ, સુરતના કામરેજ, નવસારીના ખેરગામમાં પણ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. સંખેડા, ભરૂચ, ઉમરપાડા, ધરમપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. મોરબી શહેરમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. અરવલ્લીના ધનસુરામાં